હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે સમજીશું ઓવરવ્યૂ ઓફ નર્વસ સિસ્ટમ. આ ડાયાગ્રામ થ્રુ આપણે સમજીએ તો આ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ છે, મતલબ કે બ્રેન અને સ્પાઇનલ કોર્ડ, અને આ પેરિફેરલ નર્વસ સિસ્ટમ છે. ઓકે, હવે ડિટેલમાં સમજીએ તો ડિવિઝન ઓફ નર્વસ સિસ્ટમ મતલબ નર્વસ સિસ્ટમ ટુ ટાઈપમાં ડિવાઈડ થયેલું છે. એક છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ અને બીજી છે પેરિફેરલ નર્વસ સિસ્ટમ. પહેલાં આપણે સમજીએ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. સો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ઇન્ક્લુડ બ્રેન એન્ડ સ્પાઇનલ કોર્ડ. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ બ્રેન અને સ્પાઇનલ કોર્ડની બનેલી હોય છે. બ્રેન ઇઝ ફોર્મ બાય nervous cells, namely neuron and supporting cells within the cranium. મતલબ કે બ્રેન શાનું બનેલું હોય છે? તો બ્રેન ન્યુરોન્સનું બનેલું હોય છે અને સપોર્ટિંગ સેલ્સનું બનેલું હોય છે. સ્પાઇનલ કોર્ડ ઇઝ કન્ટિન્યુએશન ઓફ ધ નર્વસ ટિશ્યુ ઓફ ધ બ્રેન ઇન્ટુ ધ કેનાલ ઓફ ધ વર્ટિબલ કોલમ થ્રુ ફોરામેન મેગ્નમ ઓફ ધ સ્કલ બોન. મતલબ કે સ્કલ બોનનું જે આ ઓપનિંગ છે દેટ ઇઝ ફોરામેન મેગ્નમ, ત્યાંથી સ્પાઇનલ કોર્ડનું કન્ટિન્યુએશન થાય છે. બેસિકલી સ્પાઇનલ કોર્ડ શું છે? તો સ્પાઇનલ કોર્ડ ઇઝ અ કન્ટિન્યુએશન ઓફ ધ બ્રેન, જે ક્યાંથી કન્ટિન્યુ થાય છે? તો ફોરામેન મેગ્નમમાંથી આગળ વધે છે. Now, structure of the brain and spinal cord are arranged in two layers, namely gray matter and white matter. જે બ્રેન અને સ્પાઇનલ કોર્ડનું સ્ટ્રક્ચર છે એ શાનું બનેલું હોય છે? તો એ ટુ લેયર્સનું બનેલું હોય છે. એક છે ગ્રે મેટર અને બીજું છે વ્હાઇટ મેટર. Now, gray matter is formed by nerve cell body and the proximal part of the nerve fibers arising from the nerve cell body. હવે જે આ ગ્રે મેટર છે એ શાનું બનેલું હોય છે? તો જે ન્યુરોન છે, ન્યુરોનમાં જે આ નર્વ સેલ બોડી છે, આને શું કહેવાશે? નર્વ સેલ બોડી કહેવાશે. એન્ડ ધીસ ઇઝ ધ પ્રોક્સિમલ પાર્ટ ઓફ ધ નર્વ સેલ બોડી. તો તેનું ગ્રે મેટર બનેલું હોય છે, અને વ્હાઇટ મેટર એ બાકીનો જે બચેલો પાર્ટ છે એનું બનેલું હોય છે. So white matter is formed by the remaining parts of nerve fibers. In brain, white matter is placed in the inner part and grey matter is placed outer. મતલબ બ્રેનમાં કઈ રીતના સિચ્યુએશન હશે? તો ગ્રે મેટર છે એ બહારની સાઈડ છે અને વ્હાઇટ મેટર છે એ અંદરની સાઈડ છે. જ્યારે સ્પાઇનલ કોર્ડમાં વ્હાઇટ મેટર બહારની તરફ છે અને ગ્રે મેટર અંદરની તરફ છે. સો ઇન ધ સ્પાઇનલ કોર્ડ વ્હાઇટ મેટર ઇઝ ઇન outer part and grey matter is inner part. Now બ્રેનનું કવરિંગ જોઈ લઈએ. તો કવરિંગ ઓફ ધ બ્રેન એન્ડ સ્પાઇનલ કોર્ડ. બ્રેન એન્ડ સ્પાઇનલ કોર્ડ આર સરાઉન્ડેડ બાય 3 layers ઓફ મેનેન્જસ. શાના બનેલા હોય છે? તો મેનેન્જસના 3 layers બનેલા હોય છે. કયા 3 લેયર? તો ડ્યુરા મેટર, મિડલ arachnoid matter and inner pia matter. So the space between the arachnoid matter and pia matter is known as the subarachnoid space. હવે જે બ્રેન અને સ્પાઇનલ કોર્ડનું કવરિંગ છે, જેને આપણે મેનેન્જસ કહીએ છીએ, તે 3 લેયરનું બનેલું હોય છે. આઉટર ડ્યુરા મેટર, મિડલ arachnoid matter એન્ડ ઇનર પાયા મેટર. હવે જે arachnoid matter અને પાયા મેટર છે, સપોઝ this is arachnoid matter and this is the pia matter, એના વચ્ચે જે સ્પેસ છે તેને શું કહેવામાં આવશે? તો subarachnoid space. એન્ડ ધીસ સ્પેસ ઇઝ ફિલ્ડ વિથ ધ ફ્લુઇડ. અને આ સ્પેસમાં શું છે? ફ્લુઇડ છે, મતલબ એક પ્રવાહી લિક્વિડ છે, જેને આપણે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ કહીએ છીએ. એન્ડ બ્રેન એન્ડ ધ સ્પાઇનલ કોર્ડ આર એકચ્યુઅલી સસ્પેન્ડેડ ઇન ધ સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ. અને મતલબ શું છે? એકચ્યુઅલી બ્રેન અને સ્પાઇનલ કોર્ડ છે એવી સસ્પેન્ડેડ મતલબ અલગ પડે છે, તરતા હોય છે. શાની અંદર? તો સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડની અંદર. અને સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડનું એટલા માટે મેઇન કામ છે બ્રેન અને સ્પાઇનલ કોર્ડને પ્રોટેક્ટ કરવાનું. સો ધીસ ઇઝ ફોર બ્રેન, ધીસ ઇઝ મિડ બ્રેન એન્ડ ધીસ ઇઝ ધ હિન્ડ બ્રેન. રાઈટ. હવે જોઈએ તો બ્રેન 3 પાર્ટમાં ડિવાઈડ થાય છે, આપણે જોયું એ રીતના. ફોર બ્રેન, મિડ બ્રેન એન્ડ હિન્ડ બ્રેન. ફોર બ્રેનને કહેવાશે પ્રોઝેન્સેફેલોન, મિડ બ્રેનને કહેવાશે મેસેન્સેફેલોન એન્ડ રોમ્બેન્સેફેલોન. હિન્ડ બ્રેનને પ્રોઝેન્સેફેલોન છે ફર્ધર ડિવાઈડ થશે ટેલેન્સેફેલોન એન્ડ ડાયન્સેફેલોન. ટેલેન્સેફેલોન
માં કયા પાર્ટ હશે? તો સેરેબ્રલ હેમિસ્ફિયર, બેઝલ ગેંગ્લિયા, હિપ્પોકેમ્પસ એન્ડ ઇમેગ્લોઇડ ન્યુક્લિયસ. એન્ડ ડાયએન્સેફેલોનમાં થેલેમસ, હાઇપોથેલેમસ, મેટાથેલેમસ એન્ડ સબથેલેમસ. જ્યારે જે હિન્ડ બ્રેઇન છે તે ફર્ધર ડિવાઈડ થાય છે મેટેન્સેફેલોન એન્ડ મેલેન્સેફેલોન, જેને મેડ્યુલા ઓબ્લેંગાટા પણ કહેવાય છે. અને મેટેન્સેફેલોન છે જેમાં કયા પાર્ટ આવશે? તો પોન્સ એન્ડ સેરેબેલમ. નાઉ પેરિફેરલ નર્વસ સિસ્ટમ. પહેલાં આપણે જોયું સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં આપણે શું સમજ્યા કે શાનું બનેલું છે? તો તે બનેલું છે બ્રેન અને સ્પાઇનલ કોર્ડનું. બ્રેન અને સ્પાઇનલ કોર્ડના કવરિંગને કહેવામાં આવે છે મેનેન્જીસ, જે 3 લેયરનું બનેલું હોય છે. અને બ્રેન અને સ્પાઇનલ કોર્ડમાં બ્રેન શાનું બનેલું હોય છે? તો ન્યુરોનનું બનેલું હોય છે અને સપોર્ટિંગ સેલનું બનેલું હોય છે. બ્રેનમાં બહારની તરફ ગ્રે મેટર છે, અંદરની તરફ વ્હાઇટ મેટર છે. જ્યારે સ્પાઇનલ કોર્ડમાં બહારની તરફ વ્હાઇટ મેટર છે અને અંદરની તરફ ગ્રે મેટર છે. અને જે કવરિંગ છે બ્રેન અને સ્પાઇનલ કોર્ડનું તેને મેનેન્જીસ કહેવામાં આવે છે. અને એના તે મેનેન્જીસના 3 લેયર હોય છે: ડ્યુરા મેટર, એરેક્નોઇડ મેટર એન્ડ પાયા મેટર. જેમાં એરેક્નોઇડ મેટર અને પાયા મેટર વચ્ચેની જે સ્પેસ છે તેને શું કહેવામાં આવે છે? સબ એરેક્નોઇડ સ્પેસ. અને એમાં જે ફ્લુઇડ હોય છે તેને કહેવામાં આવે છે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ. સો this is all about the central nervous system. Now peripheral nervous system. So peripheral nervous system is formed by neuron and their processes present in all region of the body, and it consists of cranial nerves arising from the brain and spinal nerves arising from the spinal cord. Now peripheral nervous system શાનું બનેલું હોય છે? તો એ પણ ન્યુરોનનું બનેલું હોય છે. and their processes મતલબ કે dendrites and axon. So processesનું બનેલું હોય છે. and it consists of cranial nerve. ક્રેનિયલ નર્વ મતલબ જે બ્રેનમાંથી અરાઇઝ થશે. ક્રેનિયલ નર્વ ક્યાંથી અરાઇઝ થાય છે? તો અરાઇઝિંગ ફ્રોમ ધ બ્રેન. એન્ડ સ્પાઇનલ નર્વ ક્યાંથી અરાઇઝ થશે? તો અરાઇઝિંગ ફ્રોમ ધ સ્પાઇનલ કોર્ડ. એન્ડ ઇટ ઇઝ અગેન ડિવાઇડેડ ઇન્ટુ સબ ડિવિઝન. હવે પેરિફેરલ નર્વસ સિસ્ટમ છે એ પણ 2 પાર્ટમાં ડિવાઈડ છે: સોમેટિક નર્વસ સિસ્ટમ એન્ડ ઓટોનોમિક નર્વસ સિસ્ટમ. તો સોમેટિક નર્વસ સિસ્ટમનું કામ શું રહેશે? તો ઇટ ઇઝ કન્સર્ન્ડ વિથ ધ સોમેટિક ફંક્શન લાઇક નર્વ સપ્લાય ટુ ધ સ્કેલેટલ મસલ. આપણો જે મસલ છે તો તેને કોન્ટ્રેક્ટ કરવું, રિલેક્સેશન કરવું, એના માટે જે નર્વ સપ્લાય આપવાનું છે તે સોમેટિક નર્વસ સિસ્ટમ થ્રુ આપવામાં આવે છે. એન્ડ સોમેટિક નર્વસ સિસ્ટમ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ મસ્ક્યુલર એક્ટિવિટી એન્ડ મૂવમેન્ટ ઓફ ધ બોડી. એન્ડ ઓટોનોમિક નર્વસ સિસ્ટમનું શું કામ છે? તો ઓટોનોમિક નર્વસ સિસ્ટમ ઇઝ કન્સર્ન્ડ વિથ ધ રેગ્યુલેશન ઓફ વિસેરલ ઓર વેજીટેટિવ ફંક્શન. વિસેરાના ફંક્શન જેમ કે હાર્ટ, કિડની, એ બધું જે કામ થાય છે તો તેને નર્વ સપ્લાય ઓટોનોમિક નર્વસ સિસ્ટમ આપે છે. સો ઇટ ઇઝ અધરવાઇઝ કોલ્ડ વેજીટેટિવ ઓર ઇન્વોલેન્ટરી નર્વસ સિસ્ટમ. ઇન્વોલેન્ટરી કહેવામાં આવે છે કેમ કે હાર્ટને બીટ કરવું, ખાવાનાને ડાયજેસ્ટ કરવું, તો એ બધું આપણા હાથમાં નથી હોતું, એ ઓટોમેટિક ઇન્વોલેન્ટરી થયા કરે છે. ઓટોનોમિક નર્વસ સિસ્ટમ કન્સિસ્ટ ઓફ 2 ડિવિઝન. હવે ઓટોનોમિક નર્વસ સિસ્ટમ છે એ પણ 2 પાર્ટમાં ડિવાઇડેડ છે. એક છે પેરાસિમ્પેથેટિક એન્ડ અનધર ઇઝ સિમ્પેથેટિક. તો પેરાસિમ્પેથેટિક અને સિમ્પેથેટિક મતલબ આ બધા શું છે? આપણા બોડીના વિસેરા મતલબ કે ઇમ્પોર્ટન્ટ ઓર્ગન છે. હવે બધા ઓર્ગનને સિમ્પેથેટિક નર્વ સપ્લાય પણ મળે છે અને પેરાસિમ્પેથેટિક નર્વ સપ્લાય પણ મળે છે. તો જે ઓટોનોમિક નર્વસ સિસ્ટમ છે, સપોઝ હાર્ટ છે, તો જે સિમ્પેથેટિક ડિવિઝન છે મતલબ સિમ્પેથેટિક નર્વ સપ્લાય મળશે તો હાર્ટબીટ ઇન્ક્રીઝ થશે. અને કોઈ પણ ફ્લાઇટ એન્ડ ફ્લાઇટ સિચ્યુએશન છે ત્યારે આપણા ધબકારા વધી જાય છે, રાઈટ? તો એ ધબકારા વધારવાનું કામ કોણ કરે છે? તો સિમ્પેથેટિક ડિવિઝન કરે છે, રાઈટ? તો તેના માટે એને નર્વ સપ્લાય ક્યાંથી મળશે? તો અહીંયા થોરેસિક સેગમેન્ટમાંથી એને નર્વ સપ્લાય મળશે. હવે કોઈ રિલેક્સની સિચ્યુએશન છે, ફ્લાઇટ એન્ડ ફ્લાઇટ મતલબ મુશ્કેલીની પરિસ્થિતિ જતી રહી છે, તો ત્યારે એને રિલેક્સ ડાઉન કરવા માટે નર્વ સપ્લાય મળશે પેરાસિમ્પેથેટિક ડિવિઝન થ્રુ. મતલબ સ્લો ધ હાર્ટબીટ. એ જે હાર્ટબીટ વધી ગયા હતા તો એને પાછા સ્લો કરશે.
So this is all about the peripheral nervous system. So peripheral nervous system માં ફરી એકવાર રિવાઇઝ કરી લઈએ તો શું છે, ઓટોનોમિક નર્વસ સિસ્ટમ એન્ડ સોમેટિક નર્વસ સિસ્ટમ. સોમેટિક નર્વસ સિસ્ટમનું કામ શું થાય, તો આપણા જે મસલ્સ છે તેને નવ સપ્લાય આપવાનું, જેના લીધે કોન્ટ્રાક્શન એન્ડ રિલેક્સેશન થાય અને આપણે ચાલી શકીએ, આપણા ડે ટુ ડે એક્ટિવિટી કરી શકીએ. તો તેના માટે જે આપણા મસલને નવ સપ્લાય મળે છે એ સોમેટિક નર્વસ સિસ્ટમ થ્રુ મળે છે. અને ઓટોનોમિક નર્વસ સિસ્ટમ એ બધા ઓર્ગનને નવ સપ્લાય મળે છે, હાર્ટ છે, લંગ્સ છે, કિડની છે. તો એ ઓટોનોમિક નર્વસ સિસ્ટમ ફર્ધર ડિવાઈડ થાય છે સિમ્પથેટિક એન્ડ પેરાસિમ્પથેટિક. સિમ્પથેટિક ક્યારે કામ કરશે, તો ફ્લાઇટ એન્ડ ફ્રાઇટ, મતલબ કોઈ મુશ્કેલી કે કોઈમાં જેમાં વધારે એનર્જી અને બ્રેઇન યુઝ કરવાની જરૂરત હોય એ ટાઈમમાં સિમ્પથેટિક ડિવિઝનમાંથી નવ સપ્લાય મળશે. એન્ડ પેરાસિમ્પથેટિક મતલબ રિલેક્સની કન્ડિશન હોય, નોર્મલ કન્ડિશન, ત્યારે એને પેરાસિમ્પથેટિક નવ સપ્લાય મળશે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ ઓવરવ્યૂ ઓફ ધ નર્વસ સિસ્ટમ. આઈ હોપ તમને બધાને સમજ પડી ગઈ હશે. થેન્ક યુ.